અત્યારે હું નીકળી ગયો છું નીચે જવા માટે અને જ્યાં સુધી હું કેદાર ઘાટીમાં છે ત્યાં સુધી તમને અપડેટ જરૂર આપી. અને અત્યારના સમયની વાત કરું તો ફીટ 10 વાગી ગયા છે અને કેદાર ઘાટીનો માહોલ તમને દેખાડી દઉં. જોઈ લ્યો, વરસાદ જેવો માહોલ થઈ ગયો છે અને નીચેની સાઈડ બરાબર દેખાય છે પણ ઉપરની સાઈડ થોડુંક વરસાદ જેવું થઈ ગયું છે. અને અત્યારે તારીખની વાત કરું ને અત્યારે 9 તારીખ છે બરાબર. અને અત્યારે આપણે છે ને ધીરે ધીરે નીચેની સાઈડ નીકળી ગયા છે. આપણો તમે સામાન જોઈને ખબર જ પડી ગઈ છે ને કે કેટલો વેઇટ છે. તો આપણે કોઈ ગુજરાતી ભાઈ આગળ મને રસ્તામાં મળે તો આપણે બધીને મળશું અને વાતો પણ કરશું. આવા રસ્તામાંથી અત્યારે કંઈક જાઉં છું, આ કામ ચાલુ છે તો આવા રસ્તામાંથી આપણે જઈએ છીએ ધીરે ધીરે. અહીંથી રસ્તા ઉપર નીકળી જવાય. હા, નીકળી જાય. બાકી આઈ એમ સોરી કે હું હવે તમને અપડેટ નહીં આપી શકું મહિના 1.5 મહિના માટે. બાકી હું અત્યારે છે ને પ્લાન છે કે મેં કહી દઉં હાલો તમને કે લેહ લદ્દાખ સાઈડ જાઉં છું. નેપાળથી આવ્યો હવે લેહ લદ્દાખ સાઈડ ટ્રાય કરું છું. અને ઓલરેડી મેં ગઈ વર્ષે મેં કરેલું જ છે. ફરીવાર પાછો જાઉં છું હિચહાઇકિંગ કરીને. મેં છે ને વિધાઉટ મની ટ્રાવેલ કરેલું છે 1 વર્ષ. અને ફરીવાર પાછો હું ટ્રાય કરીશ હિચહાઇકિંગ કરીને. તો આપણા ગુજરાતી બધી ભાઈઓનું મારી ટ્રાવેલ લાઈફમાં હાર્દિક સ્વાગત છે. અને ફૂલ સપોર્ટ કરજો તમારા ગુજરાતી ભાઈને, કેમ કે હવે થોડુંક તમને અલગ જોવા મળશે. મેં ઓલરેડી કરેલું જ છે આ ટ્રાવેલ, બટ નવો માણસ તમારા સામે છે અત્યારે ટ્રાવેલ લાઈફમાં. અત્યારે અપડેટ આપતો તો હવે તમને ટ્રાવેલ લાઈફ એન્જોય કરાવીશ. જય શ્રી કેદાર મહાદેવ. તમારા મને સપોર્ટ કરજો.